ઓક્સિજનનું દબાણ ઓછું થાય તો થાય. અહીં કોઈ જાનમાં ન થાય ભાઈ. એની મેળે કોથળી પડશે, પણ એ કોથળી પીવાની નથી, પહેરવાની છે. આ કાઠિયાવાડી સેટ સમજાય તો જ. તમારી કોથળી પહેરી લેજો, પછી બાજુવાળાને મદદરૂપ થવા જજો. હરખ પદુડા થવામાં બે ગુજરી ગયાના દાખલા છે. ભાભી તમને મદદ કરું, આવું ન કરતા. અને કોક બે કોથળી કોક લુખો પહેલેથી કાઢી ગયો છે. અરે તમારી પાસે કોથળી ન નીકળે, તમારી માગવા ન આવતા ભાઈ. સૂચના સાંભળી લેજો ધ્યાનથી. 8 દરવાજા છે. જો પાણીમાં ઉતરવું પડે તો લગભગ તો વેત નહીં રહે, પણ જો વેત રહીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 ગણી અને ઉતરી જાજો. આટલું કીધું ને ત્યાં ઓલા કાકા જે મારી બાજુ બેઠા હતા ને, એ કે આ વાત ફરીવાર સમજાવો. એ કે તમે 3 જ ગણજો, 1 2 3 તો તમારો પાળિયો પ્લેનમાં જ થાય. અને અમે તમારી પહેલા નીકળી ગયા છું. એટલે મારા વાલા, તો સૌરાષ્ટ્ર જે ઝડપે જઈ રહ્યું છે ફરી ફરીને, એ ઝડપમાં આપણે વધારો કેવી રીતે કરી શકીએ? તો કે આપણે આપણા દેશની વસ્તુઓને પ્રેમ કરીએ. સ્વદેશી મેળો આખું આયોજન, આવું આલાગ્રાન આયોજન જામનગરમાં ઘણા બધા કાર્યક્રમોમાં આવ્યો છું, પરંતુ આવું સરસ મજાનો ડોમ અને આટલી સરસ ડિસિપ્લિનથી કાર્યક્રમ દિલથી માણ્યો હોય, તમને મજા આવી હોય તો કોર્પોરેશનને એકવાર ખૂબ તાલીના ગડગડાટથી વધાવો. ગુજરાત સરકારના આ વિકાસ સપ્તાહની અંદર હવે આપણે આપણા દેશને, આપણા ગુજરાતને, આપણા જામનગરને આપણે આગળ કેવી રીતે લાવી શકીએ? તો આપણે ખાલી કાલથી આપણે અહીંયા આંટો મારી શકીએ તો બહુ સારી વાત છે. ખાલી આપણે એટલું જ કરવાનું છે કે આપણી ટૂથપેસ્ટ ભારતની હોય, આપણું ટૂથબ્રશ ત્યાંથી શરૂ થશે આપણો દિવસ. આમ ગણો તો આપણે કોઈ નવી વસ્તુ લેવા જશું હવે દિવાળીના દિવસોમાં, ત્યારે આપણે એટલું જોઈએ કે આ કયા દેશમાંથી આવે છે. આ પૂછવાની આપણને ટેવ જ નથી. આપણે દિખતા હે સો બિકતા હે. જેની એડવર્ટાઇઝ આવે છે એટલે આપણે એની ક્વોલિટી ઉપર બહુ કોમ્પ્રોમાઇઝ કરી લઈએ છીએ કે ભાઈ એ તો આટલી બધી એડવર્ટાઇઝ આવે છે, પણ આપણે વિચારો એ કરવાની જરૂર છે કે આટલી બધી એડવર્ટાઇઝ આ માણસોને કરવી પડે છે, અને એ એડવર્ટાઇઝના પૈસાનો આ માણસો પાછા ધર્મના વટલાવામાં જ કરી રહ્યા છે. આવા લાખો કંપનીઓ વિદેશની છે કે જેના લીધે કેટલા બધા આપણા દેશના ધર્મને બદલાવા માટે, વટલાવા માટે પૈસા નાખી રહ્યા છે. ત્યારે આપણે સ્વદેશને પ્રેમ કરશું. આપણા દેશને તો આપણે ચાહીએ છીએ. ઓપરેશન સિંદૂર વખતે આપણા દેશમાં એકેય ઉકારો નહોતો થયો કે ના આ બદલો, નહીતર આ આપણી ફિતરત નથી. કોઈની ઉપર હુમલો કરવો એ ભારતની ફિતરત નથી સાહેબ. આપણે જવાબ આપ્યો છે